હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 11 ધ્વનિ તેના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન વિશે જોવાના છીએ, જેનો આ બીજો ભાગ છે. જો તમે પહેલો ભાગ ન જોયો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો. તો અહીં પ્રશ્ન 1 છે, કોઈ ધ્વનિ તરંગની તરંગ લંબાઈ તથા આવૃત્તિ તેની ઝડપ સાથે કેવો સંબંધ ધરાવે છે? તો તેનો ઉત્તર છે ધ્વનિ તરંગની તરંગ લંબાઈ આવૃત્તિ અને તરંગના વેગ વચ્ચેનો સંબંધ સ્મોલ વી બરાબર વી લેમ્બડા, જે વેગ બરાબર આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ. પ્રશ્ન 2 છે, આપેલ માધ્યમમાં એક ધ્વનિ તરંગની આવૃત્તિ 220 હર્ટ્ઝ અને ઝડપ 440 મીટર પ્રતિ સેકન્ડ છે. આ તરંગની તરંગ લંબાઈ ગણો. તો અહીં આવૃત્તિ વી બરાબર 220 હર્ટ્ઝ અને ઝડપ 440 ms-1 અને તરંગ લંબાઈ શોધવા કીધેલી છે. તો અહીં આપણે વી બરાબર વી લેમ્બડાનું સૂત્ર મૂકતા લેમ્બડાને કરતા બનાવતા લેમ્બડા બરાબર સ્મોલ વીના છેદમાં કેપિટલ વી અને અહીં આન્સર આવશે 2 મીટર. પ્રશ્ન 3 છે, કોઈ ધ્વનિ સ્ત્રોતથી 450 મીટર દૂર બેઠેલ કોઈ વ્યક્તિ 500 હર્ટ્ઝનો ટોન સાંભળે છે. સ્ત્રોતમાંથી નીકળતા બે ક્રમિક સંઘનન વચ્ચેનો સમયગાળો કેટલો હશે? તો અહીં આવર્તકાળનું સૂત્ર મૂકતા આવર્તકાળ ટી બરાબર 1/v. તો અહીં આન્સર આવશે 2 × 10⁻³ સેકન્ડ. પ્રશ્ન 4 છે, ધ્વનિની પ્રબળતા તથા તીવ્રતા વચ્ચેનો તફાવત જણાવો. તો પહેલાં આપણે ધ્વનિની પ્રબળતા વિશે જોઈએ. તો ધ્વનિની પ્રબળતામાં એક પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત, જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે, તેને ધ્વનિની પ્રબળતા કહે છે. જ્યારે ધ્વનિની તીવ્રતા, તો ધ્વનિની પ્રસરણની દિશાને લંબરૂપે રહેલા એકમ ક્ષેત્રફળ માટે 1 સેકન્ડમાં પસાર થતી ધ્વનિ ઉર્જા અને ધ્વનિની તીવ્રતા કહે છે. ધ્વનિની પ્રબળતામાં 2, તે સંપૂર્ણ રૂપે કોઈ ભૌતિક રાશિ નથી, તેને ચોક્કસપણે માપી શકાતી નથી. જ્યારે ધ્વનિની તીવ્રતામાં તે સંપૂર્ણપણે એક ભૌતિક રાશિ છે, જેનું માપન ચોક્કસપણે થઈ શકે છે. ધ્વનિની પ્રબળતામાં 3, તે વ્યક્તિના કાનની સંવેદનશીલતા પર આધારિત છે. જ્યારે તીવ્રતામાં તે વ્યક્તિના કાનની સંવેદનશીલતા પર આધારિત નથી. 4, ધ્વનિની પ્રબળતા ડેસિમલ એકમમાં મપાય છે, જ્યારે તીવ્રતા w મીટર-2 એકમમાં મપાય છે. પ્રબળતા તેનું અસ્તિત્વ વ્યક્તિલક્ષી છે, જ્યારે તીવ્રતા તેનું અસ્તિત્વ માત્રાલક્ષી છે. પ્રશ્ન 5 છે, ચોક્કસ તાપમાને હવા, પાણી અથવા લોખંડ પૈકી કયા માધ્યમમાં ધ્વનિ સૌથી વધારે ઝડપી ગતિ કરશે? તો તેનો ઉત્તર છે ધ્વનિ તરંગોની ઝડપ પ્રવાહી અને વાયુઓની સાપેક્ષે ઘન પદાર્થમાં સૌથી વધારે હોય છે, તેથી લોખંડમાં ધ્વનિ તરંગોની ઝડપ સૌથી વધારે હશે. પ્રશ્ન 6 છે, કોઈ પડઘો 3 સેકન્ડ પછી સંભળાય છે. જો ધ્વનિની ઝડપ 342 મીટર/સેકન્ડ-1 હોય તો સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર કેટલું હશે? તો અહીં ઉકેલ છે, અહીં ધ્વનિનો વેગ v બરાબર 342 મીટર/સેકન્ડ-1, સમય t આપેલો છે 3 સેકન્ડ, સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર એટલે કે d બરાબર શોધવાનું છે. તો પડઘો સંભળાય ત્યારે ધ્વનિ દ્વારા કપાયેલ કુલ અંતર બરાબર ધ્વનિનો વેગ ગુણ્યા સમય, માટે 2d બરાબર v ગુણ્યા t. ડીને કરતા બનાવતા d બરાબર v ગુણ્યા tના છેદમાં 2, તો અહીં આન્સર આવશે 513 મીટર. પ્રશ્ન નંબર 7 છે, કોન્સર્ટ હોલની છતો વક્રાકાર કેમ હોય છે? તો ઉત્તર છે, કોન્સર્ટ હોલની છત વક્રાકાર બનાવવાથી અનિચ્છનીય અનુરણન નિવારી શકાય છે અને છત પરથી પરાવર્તન પામ્યા બાદ ધ્વનિ હોલના દરેક ખૂણા સુધી પહોંચી શકે છે, જેથી પ્રેક્ષકો સ્પષ્ટ ધ્વનિ સાંભળી શકે છે. અહીં આપણે ચિત્ર આપેલું છે, તે તમે જોઈ લેજો.
પ્રશ્ન નંબર 8 છે, સામાન્ય મનુષ્ય માટે ધ્વનિ શ્રાવ્યતાનો વિસ્તાર કેટલો હોય છે? તો તેનો ઉત્તર છે, સામાન્ય મનુષ્ય માટે ધ્વનિ શ્રાવ્યતાનો વિસ્તાર 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ જેટલો હોય છે. પ્રશ્ન નંબર 9 છે, નીચેનાની ધ્વનિ આવૃત્તિનો વિસ્તાર કેટલો હોય છે? એ. અશ્રાવ્ય ધ્વનિ. તો અશ્રાવ્ય ધ્વનિ 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિ, જ્યારે પરશ્રાવ્ય ધ્વનિ 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નથી, જેથી હું બીજા પાઠના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન લાવતી રહીશ.